કંઈક નવા આસ્પેક્ટથી કંઈક નવું ઇનોવેશન તમે અહીંયા એમ કહેવાય એક્સપ્લોર કરતા હોય છો. તો થોડીક તમારી આ જર્ની વિશે જણાવશો કે જેનાથી તમારા જેવા બીજા પણ જે લેડીઝ છે જેમની પાસે આવું કંઈ હુનર છે પણ કદાચ એ એમ કહેવાય ને કે પોતાની બીજી બધી જવાબદારીઓના લીધે છુપાઈ ગયું છે અને પછી આવા કોઈક સમયે એ બહાર નીકળે છે તો કેવું ફીલ થાય છે અને કેવી મજા આવે છે આ બધા કામ કરવામાં? એકચ્યુઅલી હું બિલિયન લાઈફ સાથે સેવા અને એજ્યુકેશન ના પહેલાંથી જોડાયેલી હતી. એજ્યુકેશનમાં તો મને ઇન્ટરેસ્ટ હતો જ તે, પણ જ્યારે બીજો કોઈ અગર અમે પ્રોજેક્ટ નથી કરી શકતા ત્યારે હું જ્યારે ઓફિસમાં આવું અને એવરી ટાઈમ હું અહીંયા કોઈને કશું કરતા જોઉં અને એવરી ટાઈમ મને એવું થાય કે લાવ ને હું પણ કંઈક કરું, કારણ કે ઓફિસમાં આવીને એટલે કંઈક કામ કરવાનું મન થાય, કારણ કે અહીંયા આવીએ એટલે એમ કંઈક કામ તો કંઈક હોવું જ જોઈએ. દેન સ્ટાર્ટ અમે કોઈને બોલાવ્યું, મેં એમની પાસેથી શીખી કે ભાઈ આપણે આ ડ્રોઈંગ છે તો સ્ટાર્ટિંગમાં હું શીખી કે એને આપણે સ્ટેન્સિલનો યુઝ કરી અને પેઇન્ટિંગ કરી. હા, પેઇન્ટિંગ કર્યું. પછી એ પણ મજા આવી કારણ કે બહુ વર્ષ પછી આ પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યું અને એવરી ટાઈમ કંઈક નવું બને ને એટલે એ જોઈને એટલી ખુશી થતી હતી કે વાહ આ તો મેં બનાવ્યું છે. કારણ કે 30 યરની જર્નીમાં આ બધું જાણે છૂટી જ ગયું હતું કારણ કે ઘર અને જવાબદારી. દેન પછી રિયલાઇઝ કે કંઈક પેસ્ટિંગવાળું કરીએ તો પેસ્ટ કરવાવાળું તો એ બી એમાંય તે એવરી ટાઈમ નવી ડિઝાઇન બને. નવી ડિઝાઇન જોઈને એમ છે ને આમ લાઈનમાં મૂકીએ અને વાહ આજે તો આટલા બધા સરસ થયા છે. એ પછી એવું થયું કે લાવો ચલો હજુ કંઈક ડિફરન્ટ કરીએ. પછી સ્ટાર્ટ કર્યું. એકચ્યુઅલી તો મને એવું લાગે છે કે જેમ હનુમાનજી ઉડવાનું ભૂલી ગયા હતા ને એમ હું ડ્રોઈંગ ભૂલી ગઈ, પણ મને આવડતું હતું એમ મને હવે 30 વર્ષ પછી યાદ આવે છે કે અરે મારું ડ્રોઈંગ તો આટલું બધું સારું હતું. હું જોઈ શકું છું કે એટલા બધા ક્રિએટિવ અને સરસ એમ કહેવાય ને કે કલર કોમ્બિનેશન્સ અને એની સાથે સાથે એવા એમ કહેવાય ને કે યુનિક વેમાં કલરને યુઝ કર્યા છે અને દરેક જે પણ એમને એમ કહેવાય ને કે પેડ પાઉચીસ છે કે પછી ગિફ્ટ માટેના પાઉચીસ છે એ બનાવ્યા છે એટલા આમ કહેવાય ને કે આમ જોઈને પણ આપણને અટ્રેક્શન આપણું વધે અને લેવાનું મન થાય એવા છે. અને મને તો એમ કહેવાય ને કે જ્યારે હું આ બધી વસ્તુ જોઉં છું ને ત્યારે મને એવું થાય કે કદાચ હું પણ આવા મારા પોતાના બાળપણમાં સરી પડું. અને એના કરતા આ બનાવીને પછી છે ને તમે આવો કે કોઈ બીજું આવે ને એવું કહે ને કે અરે આ તો બહુ સરસ બન્યું છે, ત્યારે તો એટલું બધું સારું લાગે ને જાણે મોટી જંગ જીતી ગયા હોય. સો તમે આ તો મને વાત કરી કે તમે અહીંયા એન્જોય કરી રહ્યા છો, પણ તમારા જેવા બીજા લેડીઝ જે છે કે જેમની પાસે પણ સમય છે, જેમની પાસે પણ આવો હુનર છે, તો એમને ફાઉન્ડેશનની અંદર જોડાવવું હોય કે એમને પણ આવી રીતના પોતાનો જે ફાજલ સમય છે એવો આવું કંઈક વસ્તુ કરવા માટે આપવો હોય તો એ લોકો પણ આની અંદર કેવી રીતના જોડાઈ શકે છે? તમે કેવી રીતના જોડાણા હતા એ થોડું જણાવો. અચ્છા, એકચ્યુઅલી અમે લોકો અહીંયા 4 જૂનમાં અમે લોકો કમ્પ્યુટર શીખવા માટે આવ્યા હતા અને અહીંયા કમ્પ્યુટર શીખવા માટેની પણ અમારી જર્ની એટલી સરસ રહી કે મતલબ ટાઈમ થાય એટલે આવી જવાનું, કમ્પ્યુટરનું કામ શીખવાનું અને અમારા મેન્ટર પણ હતા એ ખરેખર બહુ સરસ હતા. દેન લાસ્ટ દિવસે જ્યારે અમને સર્ટિફિકેટ તમારા દ્વારા આપવામાં આવે છે ત્યારે અમને સરસ મજાનો એક પોટ અને સર્ટિફિકેટ આપ્યું અને લાસ્ટમાં તમે કીધું હતું કે ભાઈ અમારું ફાઉન્ડેશન એક સમાજ માટે થોડું સરસ કાર્ય કરી રહ્યા છે. જો તમે જોડાવા માંગતા હો, તમે જે પણ ફિલ્ડમાં હો, ચાહે એજ્યુકેશન ફિલ્ડ હોય કે જો પ્રતિભા પ્રાગટ્ય ફિલ્ડ હોય, તમે જેમાં પણ હેલ્પ કરી શકો તમે એમાં આવી શકો. અને ત્યારે અમને એવું થયું કે જાણે ભગવાને અમને કંઈક જોઈતું હતું અને રસ્તો બતાવ્યો કે ચલો હવે અમારી પાસે જે પણ સમય છે, ફ્રી સમય છે અને અમારી પાસે જે આવડત છે એ અમે કેમ આ સંસ્થાને ના આપીએ. બીજું મને આ સંસ્થામાં જે બહુ સારી વસ્તુ લાગી છે કે ઓલવેઝ એટલો પ્રેમ, હર એકને રિસ્પેક્ટ. ક્યારે પણ આ સંસ્થા કોઈ કામ અમને ચીંધ્યું નથી કે તમે આ જ કરો, તમે અહીંયાથી આ લાવો. અમને એટલી ફ્રીડમ સાથે
અહીંયા અમને પોતાપણું લાગે છે ને કે અમે એક દિવસ ફ્રી ના આવી અથવા તો સેટરડે સન્ડે આવે ને તો એમ થાય કે હા સેટરડે સન્ડે જાણે કઈ કામ નથી. ના, આ સંસ્થા આપણા બધાની છે Yes. અને જ્યારે પણ જેટલો સમય જેવી રીતના આપણે આમાં કોન્ટ્રીબ્યુશન કરી શકીએ એ આપણે કરતા રહેવું જોઈએ કે જે તમે આ પણ જે આપણે બનાવીએ છીએ પ્રોડક્ટ એને પણ આપણે સેલ કરીએ છીએ અને આમાંથી જે પણ ફંડ રેઝ થાય છે એ ફંડનો પણ આપણે ફરીથી આ જ કામની અંદર ઉપયોગ કરીએ છીએ. એટલે ઘણા બધા બહેનોને આનાથી એમ કહેવાય કે રોજગાર પણ મળે છે. નેહાબેન જેવા બહેનોને જેમ કહેવાય ને કે પોતાની સુસુપ્ત થઈ ગયેલી હા. ટેલેન્ટ છે એને ઉજાગર કરવાનો મોકો પણ મળે છે અને એની સાથે સાથે કે જે ઇકો ફ્રેન્ડલી છે, એન્વાયરમેન્ટ માટે જે ઉપયોગી છે એવા પ્રોડક્ટ આપણે આપણા દેશની ઇકોનોમીને વધારવા માટે થોડુંક એવું કોન્ટ્રીબ્યુશન આપણે કરી રહેલા છીએ. સો થેન્ક યુ સો મચ નેહાબેન તમારા કોન્ટ્રીબ્યુશન માટે અને આવું સરસ ક્રિએટિવ કામ કરતા રહો અને એવરી ડે એન્જોય કરતા રહો. Yes, sure. થેન્ક યુ.